પ્રિયા સરસ્વતી નૃત્ય તુ વાચ મેં સદા. ઉપસ્થિત તમામ મહાનુભાવોના ચરણોમાં વંદન. અહીંયા બે રીતે મહાનુભાવો છે. એક તો બ્રહ્મ મિત્ર મંડળ એટલે કે બ્રહ્મ સમાજ છે, અને લગભગ મારાથી બધો મોટો છે. અને બીજું કે સેવા ધર્મ પરમ ગહનો યોગીના અપ્યગમ્ય. સેવા ધર્મ છે એ પરમ ગહન છે. એટલે જે સેવા કરે છે અથવા તો જેનામાંથી સેવા ઉત્પન્ન થઈ છે એવા બીજને ઉત્પન્ન કરનાર પરિવાર અહીં બેઠો છે. એટલે એમના ચરણોમાં સત વંદન. વાત સાહેબે કારગિલની યાત્રાથી કરાવી અને બહેનોની રક્ષા સૂત્ર સુધી વાત લઈ આવ્યા. આ દેશની એવું કહી શકાય કે થોડા સમયની અંદર તો એ આર્મી છે એ ચડતા ક્રમમાં આવી છે. પણ જ્યારે વિજ્ઞાનની કલ્પના કરવામાં આવે અથવા તો કોઈ પણ દેશની આર્મીના આત્મબળની ચર્ચા કરવામાં આવે ત્યારે સાહેબ આખી દુનિયા એમ કહે છે કે ભારતની અંદર જે આત્મબળ છે, ભારતના સૈનિકોની અંદર જે આત્મબળ છે, દુનિયાની એક પણ આર્મીની અંદર નથી. તો કામ તો કે જે ભારતની અંદર ઉત્પત્તિ થઈ શકે છે, જેનું ભારતમાં નિર્માણ થઈ શકે છે, એ દુનિયાની કોઈ પણ ધરતીમાં નિર્માણ થઈ શકતું નથી. અને દુનિયા સ્વીકારે છે. તો એના મૂળની અંદર તો કે એ સૈનિકની અંદર એવું આત્મબળ હોય કે જેની પાસે સાહેબ એક શસ્ત્ર હોય. અત્યારે તો એ ઘણા બધા શસ્ત્રોનું નિર્માણ આપણો દેશ કરે છે, એનો આપણે આનંદ છે. પણ એક સમય એવો હતો કે આપણી પાસે શસ્ત્રો નહોતા, છતાં પણ કોઈ એમ કહે કે હું ભારત દેશ ઉપર ચડાઈ કરું. અને સાહેબ સૈનિકના જ્યાં સુધી શરીરમાં હૃદય ચાલતું હોય ત્યાં સુધી એમ કે તમે એક નહીં 100 હોય તોય બજાવો, મારું હૃદય ચાલે છે ત્યાં સુધી તમારી તાકાત નથી, તમે ભારતની ભૂમિ પગ મૂકી શકો. સાહેબ એના માટે આપણું રક્ષા સૂત્ર એ એક આત્મબળને પ્રોત્સાહન આપે છે. કોઈ વ્યક્તિ સેવા કરતો હોય, નાના ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. કોઈ વ્યક્તિ કઈ સેવા કરતો હોય નિસ્વાર્થ ભાવે, આજે આપણે જે ભેગા થયા છીએ એ બ્રહ્મ મિત્ર મંડળના નેજા હેઠળ એક નિસ્વાર્થ ભાવે ભેગા થયા છે કે અહીંયા કોઈનું બેનર નથી, કોઈનું સ્વાગત સન્માન નથી, કોઈના ફોટા આવવા નથી, કોઈને હાર પહેરાવવા નથી, કોઈને કઈ ઉપહાર આપવા નથી. છતાં પણ તમને અને મને જેટલા કિલોમીટરોથી ખેંચીને જે શક્તિ લઈ આવી છે ને એ સૈનિકોને વંદન છે. તો એવી શક્તિ તો હશે ને. અંબાજી તમે જાઓ, દાતારની અંદર જાઓ, ગિરનારમાં જાઓ, હિમાલયમાં જાઓ, ત્યાં જઈ અને માત્ર એક પથ્થરના દર્શન કરવાના છે. પણ તમને કોઈ એમ કહે કે હરસિદ્ધિમાંથી નગર નાકે હાલીને આવવાનું છે, એટલે આપણે શું કહીએ ભાઈ હાલીને નથી જવું, ગાડી છે હું ગાડી લઈ લઉં. પણ એને એ જ વ્યક્તિ એ ગિરનારના પહેલા પગથિયે ઉભો રહીએ અને પછી 10,000 પગથિયા ચડે અને પછી માત્ર એક પથ્થરના દર્શન કરી અને પાછો નીચે ઉતરે. નીચે ઉતરતાનો એનો આનંદ હોય તો ત્યાં કોઈ એવા પથ્થરમાં એક શક્તિ છે જે એને ખેંચીને લઈ જાય છે. તો એવી કોઈ સૈનિકની સાહેબ હજારો કિલોમીટર બેઠા બેઠા એવી કોઈ તાકાત હશે કે એ તાકાત તમને અને મને અત્યારે ઉપસ્થિત કરીને રાખ્યા છે. એ તાકાતના મૂળમાં એક આપણું રક્ષા સૂત્ર ત્યાં પહોંચે. એટલે એનો જે સૈનિકને આનંદ હોય એ તો ખાલી 200-500 કિલોમીટર દૂરથી આપણે બેઠા બેઠા કોઈના પ્રસંગનો ફોન કરીએ, કોઈના જન્મદિવસે આપણે ફોન કરીએ અને જો એને એટલો આનંદ થતો હોય તો આ તો સમાજની સેવા માટે ત્યાં છે, દેશની સેવા માટે છે. અને આપણો અહીંથી એક તાતણો સાહેબ ત્યાં પહોંચે ને એટલે એને આનંદ હોય કે છેવાડાના વ્યક્તિને મારી સેવાની નોંધ છે, એનું પ્રોત્સાહન વધી જાય સાહેબ. બાકી એને શું જરૂર છે? હાલો એ બીજી રીતે બધા એમ પણ કહે કે એને તો બધી પ્રકારની સુવિધા મળે ને, એને તો સરકાર એટલા પગાર દે ને, એને તો ફલાણું દે ને, એને તો આ બધી વસ્તુ દે. સાહેબ એક જ વસ્તુ, તમને કોઈ નોકરીની અંદર તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ અને તમને પછી કોઈ પૂછે કે તારો 5 લાખ રૂપિયા પગાર, પણ 5 લાખ પગાર દીધા પછી આવતીકાલે તારું મૃત્યુ થઈ જાય એ તને નક્કી છે? તો આપણે કહીએ સાહેબ 4 લાખ પગાર રાખો, બાકી મરવું નથી. પણ જ્યારે એ જ સૈનિક એ તો સાહેબ જેથી એના ડગલા ભરવાનું ચાલુ કર્યું હોય ને, જેથી એને તૈયારી કરી દીધી હોય કે હું પાછો આવવાનો જ નથી, કદાચ પાછો આવું તો એ પણ સમાજ માટે આવીશ. એટલે એ 40-50 વર્ષ સુધી નોકરી કરે, એને સરકાર ગમે તેટલો પગાર દે, એના માટે એ કંઈ વાપરતો જ નથી. આખે આખું જીવન જેનું સાહેબ સમર્પણતાની અંદર છે એવા સૈનિકોને સતત વંદન છે.
કહેવાનું તાત્પર્ય કે બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમ ચાલુ થયો હોય અને એની બ્રહ્મ સમાજે પહેલ કરી હોય, તો બ્રહ્મ સમાજ આદિ અનાદિ કાળથી દરેક વસ્તુની પહેલ કરતો આવ્યો છે. એ પછી ભારદ્વાજ મુનિ હોય, એ પછી દધીચી ઋષિ હોય, કે પછી ચાણક્ય હોય. એ નાત જાતના ભેદભાવમાં હું નથી માનતો. સુંદર મજાની કવિ પંક્તિ લખે છે, પણ આ તો પૂછો છો એટલે પરિચય આપું છું. હું બ્રાહ્મણ છું. મારી આગળ કોઈનું નથી રક્ષા કવચ, મારી પાછળ નથી કોઈનું સુરક્ષા કવચ. મારી આગળ કોઈ નથી અને મારી પાછળ કોઈ નથી. હું સ્વયં સૂર્ય છું. આ તો પૂછો છો એટલે પરિચય આપું છું. હું તો સ્વયં સૂર્ય છું. એને નાત જાતના ભેદ, એને નાત જાતના સીમાડા, એ બધાયથી જે પર હોય એને બ્રહ્મ કીધું છે. દ્વિવારં યસ્ય જન્મ જાયતે સત્વિજ, જેનો બીજી વાર જન્મ થાય. પહેલી વાર તો એ બ્રાહ્મણના માતાના કુખેથી જન્મ થાય એટલે એને બ્રાહ્મણ કહેવાય. અને બીજી એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે 4 વર્ણો છે: બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણની અંદર જે મૂકેલું છે એ બીજા કોઈનામાં મૂકેલું નથી. એમ ક્ષત્રિયમાં જે મૂકેલું છે એ બીજા કોઈ વર્ણમાં તમને ના મળે. ક્ષત્રિયનો દીકરો 10 વર્ષનો હોય અને એક તલવારની તાકાતથી પોતાની કોઈ પણ શસ્ત્રની પ્રક્રિયા દર્શાવે, તો કદાચ આપણે 30 વર્ષના હોય તો એની ભેરા ન આવી હતી. શું કામ? એના લોહીમાં પડ્યું છે. એમ બ્રાહ્મણનો દીકરો 5 વર્ષનો હોય અને એ વેદના મંત્રોચ્ચાર કરતો હોય, તો કદાચ એને જોઈને બીજો 25 વર્ષ એની ભેગો રાખો, એના જેવો સૂર ના નીકળે, એના જેવી સમર્પણતા નો નીકળે, એના જેવો ત્યાગ નો નીકળે, એના જેવી દીર્ઘદ્રષ્ટિ નો નીકળી શકે. તો એ જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, મૂળની અંદર વાત મારે એ કરવી છે કે એ વર્ણોની પરંપરા છે અને એની અંદર મૂળમાં એ શક્તિઓ નાખેલી છે. અને અધ્યયનમ, અધ્યાપનમ, યજનમ, યાજનમ, દાનમ, પ્રતિગ્રહશ્ચ ઇતિ બ્રાહ્મણાનામ ષટ્કર્મ. બ્રાહ્મણોનું 6 કર્મ હતું. એ 20 વર્ષ પહેલા તમે કોઈ પણ સ્કૂલ લઈ લ્યો, 6 શિક્ષકોમાંથી 5 શિક્ષક બ્રાહ્મણ હતા. હું જે સ્કૂલમાં નવીવાડી પ્રાથમિક શાળા ભણતો હતો એમાંય 5 માંથી 4 બ્રાહ્મણ હતા. તો મૂળની અંદર એનામાં જ્ઞાન પડ્યું છે. બીજા કોઈ વર્ણનો વિરોધ નથી, વર્ણની વાત પણ નથી, પણ મૂળ વાત એ છે કે જેમ સમાજની રક્ષા માટે કોઈ નવા જ્ઞાનની અભિવૃદ્ધિ કરવી હશે, કોઈ નવી વસ્તુની પહેલ કરવી હશે, તો એમાં બ્રહ્મ સમાજ પહેલે આગળ હતો, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે. શું કામ? એના લોહીમાં પડ્યું. 366 કેવીનું જે પાવર સબસ્ટેશન હોય એ કોઈને એમ કહે કે તું મને થોડીક લાઈટ ઉછીની દે ને. શું કામ? એ પાવર જનરેટ કરવાનું કામ કરે છે. એની પાસેથી નાના નાના દોરડાઓ છે ને એ પાવર લે, પણ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી ચાલતી. એની પાછળનું કારણ છે કે એના બધા સ્પેસ પાર્ટ ભેગા નથી. ઈ જો એકવાર ભેગા થઈ જાય સાહેબ, એટલે નાના નાના દોરડાઓ તો એમાં ચાર્જિંગ કરવા આવે, કારણ કે એ મૂળમાં છે અને એનો ક્યારેય નાશ ન કરી શકો. એ તો એક સુંદર મજાની આ બિલ્ડિંગ છે ને, આ 2-4-6 મહિના તમે બંધ કરી દો ને એટલે આમાં ભાવાજારા જામી જાય. ભાવાજારા જામી એનો મતલબ એવો નહીં કે જૂનું થઈ ગયું. એને ફરી કોઈ એવો વ્યક્તિ આવે અને પાણીની ડોલ લઈને ચાલક મારે એટલે એ પાછો કલર નવો આવી જાય. આપણે ખાલી પાણીની ડોલ નાખવાની જરૂર છે, બાકી મૂળમાં તો કલર જ છે સાહેબ, મૂળમાં તો કલર જ છે. એટલે તું પડછાયાની શોધ છોડ, ખુદના અસ્તિત્વની શોધ કર. તું કુંડાનું વૃક્ષ નથી, તું જમીન સર કર. આપણે તો વડલાઓ છીએ સાહેબ. આપણે કાંઈ થોડા શોભાઈમાનના એક વૃક્ષો છીએ કે જે 4 માળ ને 5 માળ ઉપર ખાલી એમને રાખવામાં આવે કે 50 વર્ષે જોવો તો એ એવડું ને એવડું જ હોય. એ દેખાવમાં સારું લાગે પણ કાંઈ આપી ના આપે. અને બ્રાહ્મણો છે એ દેખાવમાં નહીં પણ એ વડલાઓ છે. એ સમાજને એના ટેટાઈ આપે, એનો છાંયણો આપે, એની નીચે બેહવાય મળે અને છેલ્લે જ્યારે એ સુકાવાની તૈયારી હોય ને ત્યારે એના લાકડા આપે છે. દધીજી ઋષિ પાસે જાય છે. આ વાત એક વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક શબ્દ છે ને એ બ્રહ્મ છે અને વ્યક્તિને જાગવા માટે શબ્દ જ જરૂરી છે અને શબ્દની એક ઉર્જા છે સાહેબ. એ આપણે પ્રસન્ન થવું હોય તો એમને મેં આપણે લેરમાં જોઈએ, પણ જે કિશોર કુમારનો ચાહક હોય કે લતા મંગેશકરનો હોય તો એના મોબાઈલની અંદર કેમ એના ગીત સાંભળીને પછી એ મોજ કરે, બાકી છે તો લેરમાં જ. પણ શબ્દ છે એ એના લેરનું માધ્યમ છે એટલે એ પ્રસન્ન તો છે જ. એ દુઃખી હોય તો એવા ગીત સાંભળતો હોય, આપણે ગીત સાંભળીને ખબર પડી જાય આ દુઃખી છે. એનો મતલબ કે એ દુઃખી તો છે જ, પણ શબ્દ છે એને દુઃખમાં આનંદ આપે છે.
એમ સુખી તો છે પણ એમાં શબ્દ જોડાય એટલે એના સુખને આનંદ આપે છે. તો મૂળની અંદર જે વાત આપણી ચાલે છે એની અંદર સેવા ધર્મ પરમ ગહનો. બ્રહ્મ મિત્ર મંડળને તો પેલા ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ દીર્ઘ દ્રષ્ટાનું કામ કર્યું. દધીજી ઋષિ પાસે એ દેવતાઓ જાય અને એમ કહે કે ઋષિ તમારું જો પીઠનું હાડકું આપવામાં આવે ને તો એ હાડકાનું વજ્ર બને અને એ વજ્રથી અસુરોનો નાશ થાય. સાહેબ વિચાર કરો કે જેને એટલા વર્ષો સુધી સમાધિ પ્રાપ્ત કરી હોય, તપ પ્રાપ્ત કર્યું હોય અને એ ક્ષણ પણ વિચાર કર્યા વિના એ એમ કહે કે મારા જો પીઠનું હાડકું તમને કામ લાગતું હોય ને તો એના માટે મારે મારા જપ અનુષ્ઠાન પૂરા કરવાની જરૂર નથી. આ લઈ જાઓ, આનું વજ્ર બનાવો ને અસુરોનો નાશ કરો. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે અને એ પરંપરામાં ઉપસ્થિત તમામ લોકોના હૃદયમાં ફરી એક વખત ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સૌ પ્રથમ બ્રહ્મ મિત્ર મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે આવું સેવા કર્મ કરે છે, સેવા ધર્મ કરે છે. અને સેવા ધર્મ જે વ્યક્તિ કરતો હોય, 1 મિનિટ લઉં તમારી, પણ એ સેવા ધર્મ જે કરે છે ને એને વિનાયકભાઈ પ્રોત્સાહન મળે એના માટે. મૌનાન મૂક પ્રવચન પટુ ભાગ પટો જલપકો વા. સેવા કરતો હોય ને મૂંગો હોય ને તો ગામ એમ કે આ તો મૂંગો છે, બોલતા નથી આવડતું. એ વધારે બોલતો હોય સેવા કરે તો એમ કે આ તો બહુ બોલકો છે, સારું સેવામાં ધ્યાન દે ને. ટૂંકમાં જે પ્રમાણે તમે એની નજીક રહ્યો તો એમ કે આ તો બહુ નજીકમાં જ આવ્યા રાખે છે. તમે એનાથી દૂર વયા જાવ તો કે આ તો કોઈથી બોલાવતો જ નથી, બહુ મોટો માણસ થઈ ગયો છે, એને ગામે બહુ સેવા કરવાનો મોકો આપી દીધો છે. એટલે આ બધા વાક્યો સંભળાય ને તો જે સેવા કરતો હોય અથવા તો જે બ્રહ્મ મિત્ર મંડળના નેજા હેઠળ કામ કરતો હોય અથવા તો જેને એવું નક્કી કરી લીધું કે મારે સેવા જ કરવી છે, એ આ બધી વસ્તુઓના ઉદાહરણો ન સાંભળે અને ખાલી એનું જે ધ્યેય છે એ ધ્યેયને કેન્દ્રમાં રાખે એટલે આજ નહીં તો કાલ સમાજને એનો સ્વીકાર કરવો જ પડશે. કોઈ પણ નવી વસ્તુ હોય એની પેલી મજાક થાય. કોઈ પણ નવી વસ્તુ હોય, તિલક કરતા નાવન કરવા માંડીએ ને એમ કહેવાય તો ભગતડો થઈ ગયો. એ મજાક થયા પછી એનો વિરોધ થાય, એ બીજું સ્ટેપ છે. અને મજાક એ સહન કરી લ્યો, વિરોધ સહન કરી લ્યો તો ત્રીજું સ્ટેપ એવું છે એનો સ્વીકાર થાય. અને એને જ વ્યક્તિ તમારો સ્વીકાર કરે. પણ આ 2 પગથિયામાંથી પાર થવું પડે. એટલે સેવા ધર્મ જે વ્યક્તિ કરે છે એને બાકી બધી વસ્તુઓને અવગણી અને સૈનિકની જેમ સેવા કરવી છે. એને આપણે માન આપીએ ના આપીએ, એને સન્માન આપીએ ના આપીએ, એને કોઈ લેવા દેવા નથી. એનું એક જ ધ્યેય છે કે ભારતની જેટલી બોર્ડર, જેટલી સીમારેખા છે એમાં એક ચકલું પણ ફરકે એટલે સાહેબ એના સિદ્ધાંત પ્રમાણે એનો કાર્યક્રમ કરી નાખે. તો એ જ પ્રમાણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણા બધાની અંદર એ સેવા ભાવ જાગે. એ જે સૈનિકોને જેને જેને જન્મ આપ્યો છે એવી માતાઓનું પણ પરમાત્મા કલ્યાણ કરે. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ધરતી ઉપર એવી માતાઓને તું જન્મ આપજે કે જેના માધ્યમથી દરેક ઘરની અંદર એક એક નરપંકાઓ ઉત્પન્ન થાય અને એક એક સૈનિકો છે એ સાહેબ આપણા ભારતની સીમાઓનું રક્ષણ કરે. ફરી એક વખત આપે મને સાંભળો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. 30 સેકન્ડ તમારી એટલા માટે લઈશ કે જન્મથી મૃત્યુ સુધીની એક યુટ્યુબમાં જીવનની સફળ યાત્રા આવે છે અને ભારતીય સંસ્કૃતિનું વૈજ્ઞાનિક ઢબે ઇન્ટરપ્રિટેશન દર શનિવારે રાત્રે 9 વાગ્યે મારી જ યુટ્યુબ ચેનલ જીતેશ શુક્લ શાસ્ત્રીજી ઉપર છે. અને એ સનાતન ધર્મમાં જે લોકો એમ કહે છે કે ગપગોળા છે કે સમય બગાડવાની મૂડી છે કે આ બધું સમય બરબાદીની મૂડી છે, એને તમાચો છે. એટલે તમને જ્યારે લેર આવે ત્યારે એ શનિવારે સાંભળી શકો છો અને પાછળથી પણ સાંભળી શકો છો. જીતેશ શુક્લ શાસ્ત્રીજી, ધન્યવાદ.